નમસ્કાર મિત્રો, હું પોકિયા વંદના આપ સૌનું યુટ્યુબ પર જીકે ક્વિઝ સોલ્યુશન ચેનલ પર સ્વાગત છે અને દરરોજ કંઈક નવું જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સવાલ નંબર 1, કોણ સ્વદેશી 5G રેડિયો અને સીમલેસ પ્રમાણીકરણ ઓફર કરનાર પ્રથમ ભારતીય ઓપરેટર બન્યું? A. જીઓ, B. BSNL, C. એરટેલ, D. વોડાફોન આઇડિયા। સાચો જવાબ છે B. BSNL। સવાલ નંબર 2, અમદાવાદમાં આ વર્ષે કેટલામી રથયાત્રા યોજાણી? A. 148, B. 149, C. 150, D. 151। સાચો જવાબ છે A. 148। સવાલ નંબર 3, તાજેતરમાં કયા સ્થળે રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? A. મુંબઈ, B. જયપુર, C. દેહરાદૂન, D. નવી દિલ્હી। સાચો જવાબ છે C. દેહરાદૂન। સવાલ નંબર 4, ડિજિટલ જાહેર ખરીદીમાં કયું રાજ્ય રાષ્ટ્રીય સ્તરે અગ્રણી તરીકે ઉભરી આવ્યું? A. ગુજરાત, B. મહારાષ્ટ્ર, C. મધ્યપ્રદેશ, D. ઉત્તર પ્રદેશ। સાચો જવાબ છે D. ઉત્તર પ્રદેશ। સવાલ નંબર 5, કયા રાજ્યે ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 જાહેર કરી? A. ગુજરાત, B. મહારાષ્ટ્ર, C. રાજસ્થાન, D. હિમાચલ પ્રદેશ। સાચો જવાબ છે A. ગુજરાત। સવાલ નંબર 6, ભારતીય ચૂંટણી પંચના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલી છે? A. 324, B. 284, C. 224, D. 384। સાચો જવાબ છે A. 324। સવાલ નંબર 7, ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? A. રાષ્ટ્રપતિ, B. કેબિનેટ, C. વડાપ્રધાન, D. ઉપરાષ્ટ્રપતિ। સાચો જવાબ છે A. રાષ્ટ્રપતિ। સવાલ નંબર 8, નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે? A. ઝારખંડ, B. આંધ્રપ્રદેશ, C. તેલંગાણા, D. છત્તીસગઢ। સાચો જવાબ છે C. તેલંગાણા। દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો।